નમસ્કાર, સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં. આપની સાથે હું છું શિવાંગીની. મતદાનના મહાકવરેજમાં વાત કરીએ. આજે મહત્વના સમાચાર અમદાવાદ તરફથી. અમદાવાદમાં જે ખાડિયા બેઠક છે તેમાં કોંગ્રેસની પેનલની જીત થઈ છે. મહાનગરપાલિકામાં સૌથી મોટો અપસેટ તેને કહી શકાય. અમદાવાદમાં જે ખાડિયાની બેઠક હતી ભાજપની આખી પેનલની હાર થઈ છે. કોંગ્રેસની જીત ખાડિયા બેઠક પર થઈ છે. ખાડિયામાં કોંગ્રેસના તમામ ઉમેદવારોની જીત થઈ છે. ખાડિયામાં કોંગ્રેસના તમામ ઉમેદવારોની જીત થઈ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ગયા છે. કુશાંગ, જે રીતે બેઠક જે ખાડિયાની છે ભાજપના ઉમેદવારોની હાર થઈ છે અને કોંગ્રેસના તમામ ઉમેદવારો જીતી ગયા છે, કેવા પ્રકારનો ઘાટ કહી શકાય કે ભાજપની હાર બહુ મોટા સમાચાર કહી શકાય? જે ચોક્કસથી સૌથી મોટો અપસેટ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સર્જાયો છે. એએમસી આલા પણ ખાડિયા ગેલા જેવી ઘાટની પરિસ્થિતિ છે તે અહીંયા આગળ સર્જાઈ છે, કારણ કે આખી પેનલ છે તે ખાડિયા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની તેની કારમી હાર થઈ છે અને 5 વોર્ડના અંતે એ પ્રકારની પરિસ્થિતિ છે કે લીડનો જે આંકડો છે તે સરેરાશ 12,000થી લઈ અને 14,500 સુધીનો છે, જે હવે કોઈપણ રીતે કાપી શકાય તે પ્રકારની પરિસ્થિતિ નથી. 1972 જેમાં જનસંઘની સ્થાપના ખાડિયા વોર્ડમાં થઈ હતી અને તે ખાડિયા વોર્ડ ભારતીય જનતા પાર્ટીનો ગઢ અત્યાર સુધી ગણાતો હતો. થોડાક સમય પહેલા જમાલપુર ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી ગયું હતું અને હવે ખાડિયા વોર્ડ છે તે પણ ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી ગુમાવવો પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. મેજર અપસેટ અમદાવાદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી જેટલી પેનલો ઉપર જીતી અને કોંગ્રેસ જેટલી પેનલો ઉપર જીતી તેની સામે ખાડિયા વોર્ડમાં જે પણ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સામે આવી છે, એક પણ ઉમેદવાર છે તેઓ જીતી શક્યા નથી. કોંગ્રેસના કયા ઉમેદવારોની જીત થઈ છે તેની વાત કરવામાં આવે તો ધ્રુવ કલાપી, જેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા હતા, તેમના પત્ની છે માધુરી કલાપી, તે ગત વોર્ડમાં દરિયાપુર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા. ઇલિયાસ ખાન પઠાણની વાત કરવામાં આવે તો એક સમય એવો હતો કે જેના માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સ્ટેજ ઉપરથી તેમની ટીકા કરી હતી અને ઇલિયાસ ખાન પઠાણ છે તેઓ વિજયી થઈને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ખાડિયા બેઠક ઉપરથી આવ્યા છે. અન્ય જે બે મહિલાઓ હતી, જે બે મહિલાઓ પણ કોંગ્રેસની હતી અને તે બંને મહિલાઓ છે તેમનો પણ આમાં વિજય થયો છે. કોંગ્રેસનું પરફોર્મન્સ ઓલ ઓવર જોઈએ અને ખાડિયાનો એક તરફનો જે પેનલનો વિજય થયો છે તે ચોક્કસથી મેજર અપસેટ છે. થોડી ક્ષણોની અંદર આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકતા હશો. ખાડિયા બેઠકના તમામ ઉમેદવારો છે તે અહીંયા આગળથી બહાર નીકળશે, પરંતુ તેની પહેલાં આ ભારતીય જનતા પાર્ટીનો જે ગઢ માનવામાં આવતો હતો અને જે રીતના SIRની પ્રક્રિયા કરવામાં આવી અને તેમાં મોટા ભાગના હિન્દુ મતદારો છે તે ખાડિયા વોર્ડ છોડીને જતા રહ્યા હોવાની સ્થિતિ જે સામે આવી હતી, તે વખતથી ભારતીય જનતા પાર્ટીને આશંકા હતી કે ખાડિયા વોર્ડ છે તેમાં પરિણામ છે તે ચોંકાવનારા આવી શકે તે પ્રકારના છે, કારણ કે જે કોમર્શિયલાઇઝેશન વધુ પડતું થયું જેના કારણે થઈને ચોક્કસથી કુશાંગ જોડાયેલા રહેશો, આપની પાસેથી માહિતી લેતા રહીશું. કોંગ્રેસ અત્યારે જીતી છે એટલે પહેલા પ્રગતિબેનને પૂછીશું. પ્રગતિબેન, કેવું લાગી રહ્યું છે ખાડિયામાં જે વર્ષોથી ભાજપનો ગઢ ગણાતો હતો, લગભગ 1972 બાદ પહેલી વખત કોંગ્રેસની તમામે પેનલ આવી હશે, એવું ક્યાંક બન્યું હશે? રોનકભાઈ દર વખતે એમ પૂછતા હોય કે કોંગ્રેસની પ્રગતિ ક્યારે થશે, તો અમદાવાદમાંથી શરૂઆત થઈ ગઈ છે કે કોંગ્રેસની પ્રગતિ થવાની. કેમ કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ અમદાવાદ શહેરને બતાવીને ગુજરાત મોડલ આખા વિશ્વભરમાં અને ભારતભરમાં બતાવી અને સત્તામાં આવ્યા હતા, એ અમદાવાદમાંથી ભારતીય જનતા પાર્ટીને જનતાએ ઘરનો રસ્તો બતાવ્યો છે. એનું કારણ છે કે અહીંયા વરસાદ પડે એ પહેલાં ખાડા પડી જાય, એમાં ગાડીઓ જતી રહી. અહીંયા વરસાદ પડે એ પહેલાં બ્રિજ તૂટી જાય, અહીંયા વરસાદ પડે એ પહેલાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય અને લોકોને એટલી બધી સમસ્યાઓ અહીંયા થતી હતી કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો એક પણ કોર્પોરેટર ક્યારેય એની પાસે જઈને ઊભો નહોતો. પણ હું આજે મક્કમતાથી કહી શકું છું કે મારે કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હોય કે કાર્યકર્તા હોય, જનતા માટે હંમેશને માટે સૌથી પહેલાં ઊભા હતા. આજે જનતાએ એના આશીર્વાદ આપ્યા છે અમને. આપનું શું કહેવું છે? ભાજપનો ગઢ મનાતું ખાડિયા બેઠક ભાજપનો ગઢ હાથમાંથી ગયો છે. જી, હું એમ કહીશ કે તમે જે પણ એનાલિસિસ જે જનતા જોઈ રહી છે ને અત્યારે, જે આપણા જે ઓડિયન્સ જોઈ રહ્યા છે, એને છે ને ફરક સમજાશે અહંકાર અને વિવેક વચ્ચેનો અને ઠોઠ વિદ્યાર્થી અને નાપાસ થવાળો વિદ્યાર્થીનો. 10માંથી 9 બેઠક અમે જીતી ચૂક્યા છે, એક હાર્યા છીએ. અગર ફોર એક્ઝામ્પલ તો એક અમે કેમ હાર્યા છે અમે એની પર ચિંતન કરશું. બીજી બાજુ ઠોઠ વિદ્યાર્થી 10માંથી 1 જે જીત્યું છે એ જીતને એવી રીતે બતાવે છે જાણે આખું ઇલેક્શન જીતી ચૂક્યા હોય. એમના શબ્દો જુઓ કે એમને જનતાએ વિશ્વાસ બતાવે. એમને આ સ્ક્રીન બતાવો કે ક્યાં આખું ગુજરાતે કોને સિલેક્ટ કર્યું છે, સ્ક્રીન બતાવો એમને. એટલે ફર્ક વિવેક અને અહંકારનો અહીંયા જ છે ને, એમનો અહંકાર જ એમને ડૂબાડે છે. અફસોસ છે કે હજુ પણ એ અહંકારને છોડી નથી રહ્યા. બિલકુલ. પ્રગતિબેન, આપણે બધાની પ્રતિક્રિયા લેવી છે કે અહંકારની વાત ભારતીય જનતા પાર્ટીના મોઢે એટલા માટે સારી ન લાગે કે અમે તો 30 વર્ષથી હારીએ
ને તો એ હાર પચાવતા આવડે. તમે એક બેઠક હારો છો ને તો તમારાથી પચાવી નથી શકાતું. તમે શીખો એ. જી 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 આપને અટકાવવા માંગીશ મહત્વના સમાચાર રાજકોટ તરફથી સામે આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 72માંથી 65 બેઠક પર ભાજપની જીત થઈ છે. રાજકોટ મનપામાં 72માંથી 65 બેઠક પર ભાજપે જીત મેળવી છે. રાજકોટ મનપામાં કોંગ્રેસની 7 બેઠક ઉપર જીત થઈ છે. તો કોંગ્રેસે પણ ખાતું ખોલાવ્યું છે. રાજકોટ મનપામાં 2021 કરતાં કોંગ્રેસનું આ વખતે પ્રદર્શન સુધર્યું છે. સતત રાજકોટનું પ્રદર્શન સુધરી રહ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે. પરાક્રમ, ભાજપનો ગઢ રાજકોટ મનાય છે અને આ વખતે પણ ક્યાંક એવું જ ચિત્ર સામે આવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસનું પણ પ્રદર્શન ગત ટર્મ કરતાં આ વખતે સુધરી રહ્યું છે. પરાક્રમ, ચોક્કસ 2021 કરતાં કોંગ્રેસનું જે 3 બેઠકોનું પ્રદર્શન સારું રહ્યું છે. કોંગ્રેસને 4 વોર્ડ નંબર 15ની અંદર 4 બેઠકો 2021માં જીતા હતા. આ વખતે 3, પરંતુ વોર્ડ નંબર 16 એ જંગલેશ્વરના કારણે, ત્યાંના લોકોની નારાજગીના કારણે વોર્ડ નંબર 16 ભાજપે ગુમાવી છે અને કોંગ્રેસે હાંસલ કરી છે. કુલ 7 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. બાકીની 65 બેઠકો જે ભાજપની જંગી જીત થઈ છે. મહાનગરપાલિકા જે વર્ષોથી જે ભાજપનો દબદબો હતો, મહાનગરપાલિકાની અંદર ફરીથી મહાનગરપાલિકાની અંદર ભગવો લહેરાયો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સૌથી મોટો અપસેટ વોર્ડ નંબર 15ની અંદર વસરામ સાગઠિયા છે. તેમની જે હાર થઈ છે. બાકીના 3 ઉમેદવાર વોર્ડ નંબર 15ની અંદર બાકીના 3 ઉમેદવાર છે કોંગ્રેસના, તેમની જીત થઈ છે. સૌથી મોટો અપસેટ જ્યારે નિયમ મુજબ જ્યારે જનરલ બેઠક પરથી જ્યારે પુરુષ ઉમેદવાર તરીકે એસસીના વસરામભાઈ સાગઠિયા ત્યાંથી ચૂંટણી લડતા હતા. નિયમ મુજબ જે ઓબીસી અને અન્ય મતદારો જે છે તેમના જે મતોની સરસાઈ જોવામાં આવી અને નિયમ મુજબ વસરામભાઈ સાગઠિયા હારી ગયા. તેમની સામે નિલેશભાઈ હેરપા ઓબીસીના ઉમેદવાર છે, તે જીતી ગયા છે. બંને ઉમેદવારોએ જે આખી પ્રક્રિયા સમજી અને ત્યારબાદ ચૂંટણી વિભાગના અધિકારીઓએ આખી પ્રક્રિયા સમજાવી, નિયમો સમજાવ્યા, એટલે વસરામ સાગઠિયાએ પોતાની હાર સ્વીકારી છે. આ બેઠક પર એક અપસેટ સર્જાયો કહી શકાય. જી ચોક્કસથી પરાક્રમ, જોડાવા બદલ આભાર. આગળ વાત કરીએ મહત્વના સમાચાર વડોદરા તરફથી મહત્વના સમાચાર. જિલ્લા, તાલુકા અને મહાનગરમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તમામે તમામ જે બેઠકો છે વડોદરામાં મહાનગરપાલિકાની 13 વોર્ડના પરિણામ અત્યાર સુધીમાં જાહેર થયા છે. વડોદરા મનપામાં 52 પૈકી 46 બેઠક પર ભાજપે જીત મેળવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા લોરેન્સ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. લોરેન્સ, વડોદરામાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. લોરેન્સ, જી લોરેન્સ. તો વડોદરા મનપામાં મધુ શ્રીવાસ્તવની દીકરીની જીત થઈ છે. વડોદરા જિલ્લા, તાલુકા અને મહાનગરમાં ભાજપનો ભગવો લહેરાયો છે. વડોદરા મહાનગરપાલિકાના 13 વોર્ડના પરિણામ અત્યાર સુધીમાં જાહેર થયા છે. વડોદરા મનપામાં જાહેર થયેલી 52 પૈકી 46 બેઠક પર ભાજપની જીત થઈ છે. તો વડોદરા મનપામાં જાહેર થયેલી જે બેઠકો છે 5 કોંગ્રેસના ફાળે આવી છે અને 1 અપક્ષની પણ જીત થઈ છે. તો વડોદરા મનપામાં અમીબેન રાવતની હાર થઈ છે. વિપક્ષ નેતા અમીબેન રાવત જેમની હાર થઈ છે. વડોદરા મનપામાં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવની જીત થઈ છે. વડોદરા મનપામાં મધુ શ્રીવાસ્તવની દીકરીની જીત થઈ છે. તો વડોદરા જિલ્લામાં ભાજપની પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. જે બેઠકો ભાજપના ફાળે અત્યાર સુધીમાં આવી છે, મનપામાં ભાજપે કબજો કરી લીધો છે. વડોદરા જિલ્લામાં ભાજપના ઋત્વિજ પટેલની મહેનત રંગ લાવી છે. સાવલી તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપનો પરચમ લહેરાયો છે. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું છે. ડભોઈમાં કોંગ્રેસની જીત થઈ છે. તો આ તરફ જિલ્લા, તાલુકા પંચાયત અને મહાનગર તમામે તમામ જગ્યા પર ભાજપનો ભગવો લહેરાયો છે. ફરી એક વખત લોરેન્સ આપણી સાથે જોડાઈ ગયા છે. લોરેન્સ, જે રીતે ભાજપનો ભગવો લહેરાયો છે વડોદરામાં, શું કહેશો? વડોદરામાં અત્યાર સુધી 51 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. 6 બેઠક પર કોંગ્રેસ, તો જ્યારે 1 બેઠક અનામત છે.
જોઈ શકો છો અહીંયા તમામ જે ઉમેદવારો છે અહીંયાથી જીતીને બહાર નીકળતા હોય છે. તો સાથે બહાર મુખ્ય ગેટ ઉપર નજર કરીએ, જે પણ વિજેતા આવે છે તેની સાથે અહીંયા તમામ લોકો તેનું સ્વાગત કરે છે, ભવ્ય સરઘસ દ્વારા આગળ નીકળી રહ્યા છે. એટલે વડોદરાની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, તો આ વખતે ફરીને એકવાર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાયો છે. ને આપ જોઈ શકો છો કે અહીંયા જે લોકો છે ઉત્સુક છે ભારતીય જનતા પાર્ટીનો વિજયને તમામ અહીંયા વધાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. લોકો સાથે પણ વાત કરીશું, કેમ કે 51 આપ જોઈ શકો છો નારાબાજી ચાલુ થઈ ગઈ છે. અહીંયા 51 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે. 6 બેઠક કોંગ્રેસના ફાળે, 1 અપક્ષને ગઈ છે. શું કહેશો? વડોદરાની જનતાએ અને વડોદરાના નાગરિકોએ વિકાસને મત આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જે દરેક ઉમેદવારો જે વોટ જે લોકો કન્ટેસ્ટ કરતા હતા ઇલેક્શન, તે લોકોની જીત થઈ રહી છે. અમુક એવા પણ ઉમેદવારો છે કે જે લોકો હાર્યા છે, પણ હાર્યાની કોઈ વાત નથી. વાત કરીશું કે વોર્ડ નંબર 15માં જેમાં કાંટાની ટક્કર હતી. વોર્ડ નંબર 15માં જે અમારા ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટી તરફથી અજયભાઈ રબારી, તેમની પણ જીત થઈ છે. અને વોર્ડ 15માં પણ જીત થઈ છે. લોરેન્સ, ચોક્કસથી આપની પાસેથી આગળ પણ અપડેટ લેતા રહીશું. વધુ એક મહત્વના સમાચાર, સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ભગવો લહેરાતા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ. મનપા, જિલ્લા, તાલુકા પંચાયતમાં ભાજપનો પ્રચંડ જીત મળતા જ જશ્નનો માહોલ ભાજપમાં શરૂ થઈ ગયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે છે. રાજલ, જે રીતે ભાજપની તમામ જે બેઠકો પર જીત એક બાદ એક સામે આવી રહી છે, ત્યારે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓમાં પણ જશ્નનો માહોલ હવે ક્યાંક શરૂ થઈ ગયો છે. રાજલ, જી ચોક્કસથી શિવાંગીની, અત્યારે અમે લોકો કમલમ કાર્યાલયમાં છે અને આપ જોઈ રહ્યા છો કાર્યકર્તાઓમાં ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ભાજપનો જે ભગવો લહેરાયો છે, અને ખાસ કરીને ગાંધીનગર જિલ્લા પંચાયતની જો વાત કરવામાં આવે તો કુલ 6 બેઠકમાંથી બીજેપી 5 બેઠક પર વિજય થયું છે. સાથે જ કોંગ્રેસ 1 બેઠક જીતી હતી. અને આ જે કલોલ તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો 22 બેઠકમાંથી ભાજપ છે તે 15 બેઠક પરથી જીતી છે. એટલે કે મોટા ભાગે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરીઓ જોવા મળી રહ્યો છે. શું કહેશો, જે પ્રચંડ જીત ભાજપને હાજર? બેન, ગુજરાતમાં તો ભાજપ માટે તો આ નવું છે જ નહીં. ગુજરાતની પબ્લિક ભાજપ સાથે જ છે અને ખૂબે વોટ ભાજપને આપે જ છે. અને ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે. એના માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો, શ્રી અમિતભાઈ શાહ સાહેબનો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ અને સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તાઓને ખૂબ આપના માધ્યમથી અભિનંદન આપું છું. કાર્યકર્તાઓએ કરેલી મહેનત એ રંગ લાવી છે. અને સુરતની અંદર 30 વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી 120માંથી 115 સીટ જીતે. ગયા વખતે જે 93 સીટ હતી એમાંથી 115 એટલે વધારીને જે ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે, એ જ બતાવે છે કે લોકોને ભારતીય જનતા પાર્ટીના કામ કરવાની પદ્ધતિમાં વિશ્વાસ છે. એમને નેતૃત્વ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું, એમાં પણ એમને વિશ્વાસ છે. અને સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, મતદાર ભાઈ બહેનો એ દેશને મજબૂત કરવા માંગે છે, રાજ્યને મજબૂત કરવા માંગે છે અને સમજે છે કે સુરતને અને ગુજરાતને મજબૂત કરીશું તો જ દેશ મજબૂત થશે. એટલા માટે સમજદારીપૂર્વક એ મતદાન કરતા હોય છે. એનું પરિણામ આજે આપણને જોવા મળે છે. આખા ગુજરાતમાં જે રીતે તરાહ ચાલી, ઇલેક્શન પહેલાં જે નિવેદનીય નેતાઓ હતા એ જે નિવેદનો કરતા હતા કે એમને લાગતું હતું કે ગુજરાત એમના ખિસ્સામાં છે, પણ ગુજરાતના મતદાર ભાઈ બહેનોએ બતાવી આપ્યું છે કે ગુજરાતનો મતદાર સમજી વિચારીને પોતાના ભવિષ્યને પણ ધ્યાનમાં રાખીને અને દેશ અને રાજ્યની પ્રગતિને પણ ધ્યાનમાં રાખીને એ મતદાન કરતો હોય છે. ગુજરાતનો મતદાર સમજદાર છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીને દરેક ક્ષેત્રની અંદર આખા ગુજરાતમાં ભવ્ય જીત મળી છે. સુરતમાં પણ ગયા વખતે 27 સીટ આપ પાર્ટીવાળા જીત્યા હતા. ત્યારે પણ મેં અમદાવાદમાં કહ્યું હતું કે સોનાની થાળીમાં લોઢાનો મેઘ, મને લાગે છે કે મેઘ ઘણો બધો નીકળી ગયો છે. અને એ રીતે સુરત શહેરના મતદાતા ભાઈ બહેનોએ
એમણે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ બતાવ્યો અને આ પાર્ટી જે મોટા મોટા દાવા કરતી હોય છે એમને પણ આજે એમની જગ્યા બતાવી દીધી છે. હું ફરીથી સૌ મતદાતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે સમજદારીપૂર્વક જે મતદાન કર્યું છે. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ તમારા વિશ્વાસને તૂટવા નહીં દેશે. અમે બધા જ તમને વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે એવું કોઈ કામ નહીં કરે એના કારણે તમને કોઈ પસ્તાવો થાય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ શહેર માટે, રાજ્ય માટે અને દેશ માટે તમારી સાથે રહીને કામ કરતો રહેશે એવો વિશ્વાસ અપાવું છું. આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રોએ પણ ઇલેક્શન સુધી જે સતત મહેનત કરીને વાસ્તવિકતા શું છે એ લોકો સુધી પહોંચે. તો જે રીતે સતત નવી બનેલી મહાનગરપાલિકાઓમાં પણ ભાજપનો પરચમ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતની મોટાભાગની બેઠકો પણ ભાજપે કબજે કરી છે. અરવિંદભાઈ, આપને પૂછવા માંગીશ કે કેવું લાગી રહ્યું છે ભાજપની મોટાભાગની જીત તમામ જગ્યા પર? આપણા ગુજરાત માટે આ ગૌરવની વાત છે. વિકાસશીલ સરકાર અને ઘર ઘરમાં થયો વિકાસ છે. વિકાસની ચાલી હવા, વિકાસની જ બસ વાત છે. સૌને સાથે લઈ ચાલે આ ભાજપ સરકાર છે. સૌનો સાથ, સૌનો વિકાસ, ભગવો લહેરાયો. હું છું વિકાસ, હું છું ગુજરાત, ભગવો લહેરાયો. એટલે ભગવો તમને જે લહેરાય છે એનું કારણ પણ તમને આ ગીતની મારી જે કડીઓ છે એમાંથી તમને જાણવા મળી જશે કે વિકાસની વાત કરીએ છીએ કે હંમેશા કંઈક આગળ વધવાની વાત, લોકોના કલ્યાણની વાત, જનકલ્યાણની વાત અને લોકોને સાથે લઈને જવાની વાત છે. અને એ જ તમને આ પરિણામ જે છે એ દેખાઈ રહ્યું છે. એટલે બીજું કશું કહેવાની જરૂર જ નથી. અરવિંદભાઈ, પણ રોડ, રસ્તા, પાણીની હજી પણ તમારે જો આ મુદ્દાઓ લઈને જવું પડે એટલે 30 વર્ષ પછી અત્યારે ક્યાંક એટલે આ બધી વસ્તુ જે છે ને એ રેગ્યુલર, કારણ કે રોડ એવું નથી કે એકવાર બનાવી દો એટલે પછી એને ભૂલી જવાનું. એની પર લોકો, એની પર વેરેન્ટેર આવતું હોય, એની પર તમને કહું કે ભાઈ પ્રકૃતિનો કહેર ફળ થતો હોય, લોકોના જે વાહનો વધતા હોય એટલે એને રિપેરિંગ, એના બધાની વસ્તુની જરૂર છે. એટલે આ ઓનગોઈંગ પ્રોસેસ છે. એવું નથી કે ભાઈ વન ટાઈમ બનાવીને તમે ભૂલી જવાનું. એટલે આ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે તમે કહો કે આજે અહીંયા ખાડો પડી ગયો તો અહીંયા કેમ ખાડો પડ્યો, એવું ન હોઈ શકે. એની પર 1000 જાતના વેરેન્ટેર હોય. એટલે એ રેગ્યુલર પ્રક્રિયાને તમે મુદ્દા ન બનાવી શકો કે ભાઈ આવું થાય છે એટલે મેં આને કરે. એ સતત ચાલતી પ્રક્રિયા છે અને એ કરવાનું કામ જ આ મનપાનું હોય છે, દરેકે દરેક નગરપાલિકાનું હોય છે. એટલે એને તમે એમ ના કહી શકો કે આ એમનો વિકાસ નથી, આ કેમ આવું થાય છે. બિકોઝ ઇટ્સ નોટ, એ કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ વસ્તુ હોય એની અંદર તૂટફૂટ થવાની છે, એની અંદર મુશ્કેલીઓ આવવાની છે. અને સતત ચાલતી પ્રક્રિયાને તમે ક્યારે એમ ના કહી શકો કે ભાઈ આ એમની તકલીફ છે ને એમનું કામ સારું નથી. એમ કોંગ્રેસની આપણે વાત કરીએ તો કોંગ્રેસ ભલે ઓછી સીટ, પરંતુ ક્યાંક વડોદરામાં જેમ આપણે જોયું કે ગત ટર્મ કરતાં આ વખતે ક્યાંક સારી રહી છે, પણ વિપક્ષ તરીકે ક્યાંક એક નબળું પાસું ક્યાંક ભજવી રહ્યું એવું પણ ક્યાંક સામે આવ્યું. જી, અમારી અપેક્ષા કરતાં ચોક્કસ ઓછું છે, પણ એમ છતાંય હું રિપીટ કરું કે આજે અમે પરિણામો જોઈએ છીએ. આ પરિણામોમાં મને 27નો રણકો દેખાય છે કે આ કન્ડિશનમાં બધું જ બીજેપી પાસે છે, દાદાગીરીથી લઈને બધી જ નકારાત્મકતાઓ. એમ છતાંય એ લોકો પ્લસ નથી થઈ શક્યા અને અમે જાળવી રાખ્યું છે. આ બહુ સ્પષ્ટ કરે છે કે 27માં લોકશાહીની રક્ષક એવી કોંગ્રેસ માટે ખૂબ સારો અવકાશ છે. અને બીજી વાત, અમે ચૂંટણી કઈ રીતે લડાય છે, મોદી સાહેબના નામે ચૂંટણી લડાય. મારે સોસાયટીમાં ગટર ઉભરાય તો હું મોદી સાહેબને ફોન કરે કે મોદી સાહેબ આવો ગટર ઉભરાણીશ. આવું કહીશું? આવું થોડું હોય. મારે ત્યાં કોઈ એક્સિડન્ટમાં રસ્તો ખરાબ થયો ને એક ખાડામાં કોઈ દીકરો દીકરી મરી ગયા તો હું મોદી સાહેબને ફોન કરવાનો કે ખાડો પૂરવા આવો. જી, એટલે મહેરબાની કરીને લોકશાહીની સાચી ચિંતા કરે, લોકોનો પ્રેમ મળ્યો છે તો એવી અપેક્ષા રાખો. વિશાલભાઈ, પરિણામો જોઈને આપને શું લાગે છે? પરિણામો જોઈને જે રીતે અત્યારે આપણે પ્રતિક્રિયા જોતા હતા CR પાટીલની, એ મુજબ જગદીશ વિશ્વકર્મા એમના નિવેદન મુજબ અને એમની આશામાં ખરા ઉતર્યા છે. અને જે ક્યાંક કચાશ રહી ગઈ છે એ 2027 માટે અત્યારથી એમને મહેનત ચાલુ થઈ જશે એવી જે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી રહી છે એ મુજબ એ લોકો 27ની તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરશે. એટલે કોંગ્રેસને પણ આની અંદરથી શીખ લેવાની, અત્યારે સીટ ઓછી મળી છે, ક્યાંક સીટ ગઈ છે, ક્યાંક મહાનગરપાલિકાની અંદર સીટ આવી છે, તો એના ઉપર વિચાર વિમર્શ કરવો પડશે આ વખતે કોંગ્રેસે. બહુ સાચી વાત છે. ક્યાંક આ સેમિફાઇનલ છે 27ની, એટલે અત્યારથી જ
કોંગ્રેસે વધારે તૈયારી કરવાની જરૂર લાગી રહી છે? હા બિલકુલ, કોંગ્રેસની અગર તમે જ્યારે સવાલ પૂછો ને તો એક એ છે કે વિરોધમાં મત હતા એ બે જગ્યાએ ડિવિઝન થયા છે, એ કોંગ્રેસે કદાચ પોતાની તરફ લાવવાની જરૂર હતી. જો કોંગ્રેસે આ કર્યો તો નંબર ઓફ સીટો વધત, કારણ કે આમ આદમી પાર્ટી હમણાં વેરવિખેર થોડી થઈ છે, એનો ફાયદો નથી ઉઠાવી શકી. જો એને પોતાની તરફ લાવ્યું હોય તો એ વધત. બીજું કે આ બંને જો કન્સોલિડેશનમાં લડ્યા હોત ને લોકસભાની જીત, તો પણ આ સીટમાં ઘણો વધારો થાત. એટલે કોંગ્રેસ માટે ફરીથી એ જ છે કે જ્યારે કોઈ પણના મત કોઈ પણ નવી પાર્ટી આવે તો કોંગ્રેસના જ મત તૂટે છે. એટલે કોંગ્રેસ માટે 27 માટે ફરીથી એલાર્મિંગ સિચ્યુએશન છે કે હવે આગળ પણ એ મત તૂટશે કે એને કવર કરશે, કારણ કે અહીંયાથી આગળ વધવાનો રસ્તો તો છે. કોંગ્રેસ બહુ પાછળ જ છે. લોકસભા વિધાનસભામાં 12 જ સીટો છે, 12 સીટોથી 22 સીટો એને ક્યાં સુધી પહોંચવું છે એને ટાર્ગેટ બનાવવો પડશે. બીજી વસ્તુ, જે લોકસભા સીટ એ જીતી હતી એમાં ભાજપે ભરપૂર પરિશ્રમ કરી. બનાસકાંઠા અને થરાદમાં દરેક જગ્યાએ ભાજપે ભગવો લહેરાયો છે. જે પાલનપુરથી ગેનીબેનને લીડ મળી હતી એ પાલનપુર પણ બીજેપીએ જીતી છે. ધાનેરામાં કેટલા વર્ષો પછી જીતી છે. જિલ્લા પંચાયતમાં લગભગ 1.5 દાયકા પછી જીતી છે. એટલે આ ભાજપની રીત છે કે ક્યાંય પણ થોડી કચાશ છે એને પૂરી કરવાની એની આદત છે. એ આદત આમાં જ જો કચાશ હશે બીજેપી પૂરી કરશે તો કોંગ્રેસે બિલકુલ આમાં ડબલ મહેનત કરવી પડશે. જ્યાં એરિયામાં સારો ભલે જીતી નથી પણ વોટ સારા મળ્યા છે એને ફરીથી કવરઅપ કરવા પડશે. અને જો કોંગ્રેસ કોંગ્રેસ જો બે પાર્ટીવાળું યુદ્ધ કરી શકશે તો કોંગ્રેસને વધારે વોટ મળશે, કારણ કે એને 30 થી 35% વોટ મળે એવા ચાન્સીસ હતા. જી બિલકુલ. આજના પરિણામોને જોતા આપને શું લાગે છે? આજના પરિણામોને જોતાં મને એવું લાગે છે કે જનતાએ ફરી એકવાર ભાજપ સરકાર પર વિશ્વાસ મૂક્યો છે. તોતિંગ વોટિંગ કર્યું અને ખૂબ મોટા માર્જિનથી ખૂબ સીટો 80% જેટલી સીટો ઉપર લીડ અને જીત મેળવી ચૂકી છે. એ ધન્યવાદને પાત્ર છે. એ સિવાય કોઈપણ જનતા જ્યારે વોટિંગ કરે, મતદાન કરે તો કેમ કરે? નિષ્ઠા જોવે, પાર્ટીની નિયત જોવે, નેતૃત્વ જોવે. આ બધા ગુણો જે પાર્ટી પાસે હોય ત્યાં એમનો ઢળાવ રહેતો હોય છે. પછી એ જોવે કે ક્ષમતા છે, સામર્થ્ય છે. જો સતત 30 વર્ષથી ક્ષમતા અને સામર્થ્ય બતાડ્યું છે, ફરીવાર જનતાએ વિશ્વાસ મૂક્યો. એટલે આ બહુ મોટી જવાબદારી ભારતીય જનતા પાર્ટીને મળી છે અને એ સતત એ પોતાના ચિંતન અને બેઠકો અને પોતાની ગતિ રોક્યા વગર વધુ તેજ ગતિથી જનતાની સેવા કરે આગલા 5 વર્ષમાં, એ ખૂબ જરૂરિયાતની વાત છે. ચોક્કસથી જે રીતે રાજકોટ તાલુકા પંચાયતની 22માંથી 21 બેઠક પર ભાજપની જીત થઈ છે, જે રીતે આપણે આજે મત ગણતરી ચાલી રહી છે અને પડે પડની અપડેટ આપતા રહ્યા છીએ, ત્યારે હાલ રોકાઈશું એક વિરામ માટે. આગળ પણ અપડેટ સતત આપતા રહીશું. આપ